ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. વેલકમ બેક ટુ માય ચેનલ. શુભ સવાર થઈ ગયું હતું. નાહી ધોઈને મસ્ત ભગવાનની આરતી પૂજા કરી, ભોળિયાનાથને તિલક કર્યું. મેં ખુદ જાતે તિલક કરી લીધું ને કૃષ્ણ કાનાને તિલક કરી આરતી કરી. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. મહાદેવની માતાજીની આરતી કરી, પગે લાગી આશીર્વાદ લઈ લીધા, માળા કરી, શ્રીમદ ભાગવત વાંચી અને પછી વરાજો ચા બનાવવા માટે રેડી થઈ ગયો હતો. ચા બનાવી, ચામાં ચાય પત્તી નાખી અને આજ તો મેં ચામાં મોરસ નાખી હતી. તમને કહેજો, તમને ખબર હોય તો મોરસ એટલે શું. એક તળપદો શબ્દ છે મોરસ એટલે શું, કહેજો મોરસ શને કહેવાય. અને ચા રેડી હતી. ચાય બૂંદ બૂંદ મેં ચાય કા દમ હે, ચાને વેસ્ટ ન જવા દેવાય. ટેસ્ટ કરી લીધી હતી કેવી લાગી ચા, અને 1 કપ બાબુ માટે રેડી રાખ્યો હતો. પછી નાસ્તો કરી લીધો, ખાખરા, ચકરી અને ગાંઠિયા. નાસ્તો કરીને વરાજાને જવાનું હતું બહાર. વરાજો થઈ ગયો હતો રેડી, અને મારા વાઈફ કે ચાલો હું તમને આજે શૂટ કરી દઉં. તો એ ફોન લઈને પાછળ આવી ગઈ કે લાવો હું તમને શૂટ કરી દઉં. એ શૂટ કરી દીધી. શૂટ કરતાં એણે મને તો શૂટ કર્યું, એને પાછો ચક્કડી મારીને આજુબાજુનો વ્યૂ બી લઈ લીધો કેવો લાગે છે. આઈ લવ યુ કાર, થેન્ક યુ સો મચ કાર. અને બાબુને કહી દીધું બાય. અને પછી પૂછ્યું કે તાર નહીં આવું, તો કે ના મારે નહીં આવું. કીધું બાય બાય બાય, સી યુ. બહારથી રિટર્ન આવી ગયો હતો અને બહાર હતી ભાઈ ફૂલ ઠંડી. એટલે ભાઈ કેપ તો પહેરી જ, પણ માથું દુખવા લાગે ને શરદી થઈ જાય. અને બહારથી આવ્યો ત્યાં જમવાનું રેડી હતું, મારા વાઈફે બનાવી રાખ્યું હતું મસ્ત. એ ફ્રી નહોતી પણ તો કે લાવો હું આજે તો એ બનાવી દઈશ. તો એણે બનાવી દીધું હતું બટાકાનું શાક, બટાકાની સૂકી ભાજી બનાવી હતી. બટાકાની સૂકી ભાજી હતી અને થેપલા હતા. પછી ભાઈ ભૂંગળા હતા, જમી લીધું હતું મેં પછી જલ્દી. અને પછી એને કામ હતું બાબુને, તો પછી મેં વાસણ સાફ કરવા મૂકી દીધા હતા મશીનમાં. હલો, ફાઇનલી બાય બાય, ગુડ નાઇટ, હર હર મહાદેવ. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.